સો સર, વધારે ચાલવાથી કે વધારે કામ કરવાથી શું ઘૂંટણ ઘસાઈ જાય છે? બહુ સરસ ક્વેશ્ચન છે કે ઘણા દર્દી એવું પૂછે છે કે અમે તો આખી જિંદગી વધારે કામ કર્યું છે એટલે કે હાડકા ઘસાઈ ગયા, પણ એવું કંઈ હોતું નથી. ઉપરથી જેમની લાઈફસ્ટાઈલ વધારે એક્ટિવ હોય, ખેતરમાં કામ કરતા હોય, ગામડામાં રહેતા લોકો હોય, જે રેગ્યુલર એક્સરસાઇઝ કરતા હોય, એમને ઘસારો ડિલે આવતું હોય છે, બહુ જલ્દી ઘસારો ના આવે. એનું રીઝન એ છે, આમ પ્રેક્ટિકલી વિચારીએ તો વધારે યુઝ થાય તો વધારે ઘસાવવું જોઈએ, પણ એકચ્યુઅલી વધારે યુઝ થવાથી શું થાય કે મસલ આપણા સ્ટ્રોંગ રહે. મસલ સ્ટ્રોંગ હોય એટલે આપણું બોની એલાઇનમેન્ટ સારું હોય, જોઇન્ટ્સનું એલાઇનમેન્ટ પ્રોપર રહે, એના ન્યુટ્રિશન મળતું રહે, મુવમેન્ટ થતી રહે, ફ્લેક્સિબિલિટી આવે એટલે ન્યુટ્રિશન મળે, એટલે જોઇન્ટમાં ઘસારો ડીલે થાય. પણ જો એકવાર ઇન્જરી થઈ છે કે ઓલરેડી થોડો ઘણો ઘસારો સ્ટાર્ટ થઈ ગયો છે, તો એવા કેસીસમાં આપણે એક્ટિવિટી રિસ્ટ્રિક્ટ કરવી પડે. એકવાર તમને ખ્યાલ છે કે આપણે કંઈ ઈજાના લીધે મેનિસ્કસ ટેર છે, ગાદીમાં તૂટી છે, કાં તો કોઈ લિગામેન્ટની સર્જરી કરી છે ઓલરેડી તૂટ્યાના કારણે, એવા કેસીસમાં આપણે એક્ટિવિટી રિસ્ટ્રિક્ટ કરી દેવી પડે. કઈ એક્ટિવિટી રિસ્ટ્રિક્ટ કરવી છે? તો ખાસ કરીને ક્રોસ લેગ સિટિંગ, એટલે કે પલાઠી વાળીને બેસવું, ઉઠક બેઠક કરવી, સીડી ચડ ઉતર કરવી, કે જે એવી કોઈ બી એક્ટિવિટી જેમાં 90 ડિગ્રી કરતાં પગ વધારે વાળવો પડે, એવી એક્ટિવિટી રિસ્ટ્રિક્ટ કરવી પડે. પણ એ એવા લોકોને જેને ઓલરેડી થોડો ઘણો ઘસારો છે કાં તો ઓલરેડી કોઈ ઇન્જરી છે. બાકી યંગ પેશન્ટ માટે જેટલી એક્ટિવિટી કરશો એટલો તમારો જોઈન્ટ આગળ પ્રોટેક્ટેડ રહેશે, એટલો એમાં ન્યુટ્રિશન મળશે અને આગળ જઈને ઘસારો ઓછો થશે.